માહિતી મળી રહી છે કે ત્યાં ક્રિકેટ ગ્રાઉન્ડ કહેવું કે કેમ એ સવાલ થઈ રહ્યો છે, કારણ કે દરિયો બની ગયો છે વિસ્તાર। કાલાવડમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે। સતત 4 દિવસથી વરસાદ વરસતા ભરાઈ ગયા છે પાણી। કાલાવડ જામનગર હાઈવે ઉપર આ ગ્રાઉન્ડ આવેલું છે। દવા એપીએમસી પાસેનું ક્રિકેટ ગ્રાઉન્ડ કે જે જળમગ્ન થયું છે। પાણીનો કોઈ નિકાલ ન હોવાથી વરસાદી પાણી ત્યાં ભરાઈ ગયા છે। ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ખેલાડીઓમાં રોષ છે। ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી અત્યારે ખેલાડીઓ કરી રહ્યા છે। ત્યારે વધુ માહિતી અમારા સંવાદદાતા દિવેશ આપી રહ્યા છે। દિવેશ, એક તરફ આ ક્રિકેટ ગ્રાઉન્ડના દ્રશ્યો છે, બીજી તરફ જામનગરમાં સર્વત્ર જળબંબાકાર છે। શું પરિસ્થિતિમાં અત્યારે જામનગરવાસીઓ છે? જી, જામનગરમાં વાત કરવામાં આવે તો હાલ સર્વત્ર પૂરની સ્થિતિના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે કાલાવડની વાત કરવામાં આવે તો કાલાવડની અંદર જે ક્રિકેટનું મેદાન છે ત્યાં પણ તળાવની જેમ પાણી ભરાયા છે, જેના કારણે જે ક્રિકેટ પ્રેમીઓ છે તેમાં તે પાણી નિકાલની લઈને તંત્ર પાસે માંગ કરી રહ્યા છે। પરંતુ હાલની સ્થિતિને જોતા લાગે છે કે જે વરસાદ અવિરત ચાલુ છે તેના કારણે ઉપરવાસમાંથી સતત પાણીના જે પ્રવાહ વધી રહ્યા છે, તેથી અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગોમાં પાણી ફરી વળ્યા છે અને પૂર જેવી સ્થિતિ સર્વત્ર જોવા મળી રહી છે। આભાર દિવેશ, માહિતી બદલ। તો અમારા સંવાદદાતા કહી રહ્યા છે તે અનુસાર સર્વત્ર પૂર જેવી સ્થિતિ છે। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી છે। ક્રિકેટ ગ્રાઉન્ડમાં પણ પાણીનો નિકાલ થતો નથી અને પાણીનો ભારે ભરાવો। માહિતી એવી પણ મળી રહી છે કે જામનગર